કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યએ ભક્તોને ટીંચી નાખવાની સલાહ આપી। કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદનો આ વિડીયો ખૂબ વાયરલ થયો છે, જેમાં તેઓ હરિભક્તોને ઉશ્કેરણીજનક ઉપદેશ આપી રહ્યા હોવાનો દાવો કરાયો છે। વિડીયોમાં કૌશલેન્દ્ર પ્રસાદ ચોખ્ખા શબ્દોમાં સામેવાળાને ટીંચીને એટલે કે મારીને આવવાની સલાહ આપી રહ્યા છે। તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી હોય તો પણ માણસ છૂટી જાય છે। જો કે તેઓ કોને ટાર્ગેટ બનાવવાનું જણાવી રહ્યા છે એ સ્પષ્ટ થયું નથી। કોઈ દિવસ ફરિયાદી નહીં છો, તોમતદાર થવું। તમે આજે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી દે તો છૂટી જાય માણસ। આ બહુ સ્પષ્ટ વસ્તુ કહું છું, અને તકેદારી એની નથી રાખવાની। જેમ મેં પહેલાં કીધું ને એમ ટાર્ગેટ નથી, આપણે ટાર્ગેટ એને બનાવવાના છે। અને ફરિયાદ મારા પાસે આવી જોઈએ કે તમે ટીચીને આવ્યા છો અને ટીચજો, હું છૂટ આપું છું। આ તરફ હિન્દુ સંત જ્યોતિનાથ મહારાજે કૌશલેન્દ્ર પ્રસાદના નિવેદનને વખોડી કાઢ્યું। તેમણે કહ્યું કે આ પ્રકારની ગુંડાગીરીવાળી ભાષા સ્વીકાર્ય નથી। પહેલા ઘર સંભાળો પછી જગત સંભાળવાની વાત કરજો। તમે સમાજને જે ખોટી વાતો રજૂ કરો છો, ખોટી દુષ્પ્રેરણાઓ આપો છો, ઠોકજો, મારી પાસે આવજો, બેસી જજો, હું બચાવવાળો બેઠો છું, આવું ન કહી શકાય। આની પર તો ખરેખર પોલીસ કેસ થવો જોઈએ। બરોડા ડેરીમાં ભાજપનું બોર્ડ બનવાનો જીબી સોલંકીનો દાવો। બરોડા ડેરીની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે। દિનુમામા સહિતના નેતાઓએ દૂધિયા રાજકારણમાં ઝંપલાવ્યું છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ઝોનના બરોડા ડેરીના બિનહરીફ વિજેતા ઉમેદવારનો સન્માન સમારોહ યોજાયો હતો। બિનહરીફ વિજેતા થયેલા જીબી સોલંકીએ દાવો કર્યો કે બરોડા ડેરીની 6 બેઠક બિનહરીફ થશે, ભાજપનું બોર્ડ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। સાથે જ દિનુમામાએ કબૂલ્યું કે તેમની બેઠક બિનહરીફ નહીં થાય। જે લોકો મારી સાથે હતા તેઓ આજે મારી વિરુદ્ધમાં છે। ફોર્મ ન લેવું એ સંકલ્પ આખા ઝોનના તમામ મતદાર અને પ્રતિનિધિઓનો હતો, એટલે મને બિનહરીફ કર્યો છે। લગભગ 6 સીટ બિનહરીફ થશે। બોર્ડ બનશે, બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું બનશે। મહેમદાબાદ પાલિકાની સામાન્ય સભા બની તોફાની, ભાજપના 26 સભ્યોએ હોબાળો મચાવ્યો। મહેમદાબાદ નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપના સભ્યો અને પ્રમુખ વચ્ચેનો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે। પાલિકાની સામાન્ય સભા દરમિયાન સભ્યોએ ભારે હોબાળો મચાવી સભાનો ત્યાગ કર્યો હતો। આ ઘટના બાદ ચીફ ઓફિસરની ચેમ્બરમાં સભ્યો અને પ્રમુખ વચ્ચે થયેલી વિડીયો વાયરલ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે। બહુમતી સભ્યોના વિરોધ છતાં કામગીરી આગળ ધપાવવાની જીદને કારણે મામલો વધુ બીચક્યો હતો। 2 કરોડ રૂપિયાના કામોનો 26 સભ્યોએ વિરોધ કર્યો છે। છતાં પણ સભ્યોએ પ્રમુખ અને ચીફ ઓફિસર પર પાલિકાના વહીવટમાં સભ્યોને વિશ્વાસમાં ન લેવાનો ગંભીર આક્ષેપ કર્યો। સભ્યોએ સામાન્ય સભાના એજન્ડા તૈયાર કરવાની પ્રક્રિયા સામે પણ સવાલ ઉઠાવ્યા। તેમનો આરોપ છે કે સામાન્ય સભાનો એજન્ડા ચૂંટાયેલા પ્રતિનિધિઓને પૂછ્યા વગર જ બનાવી દેવાય છે। સભ્યોએ ચીમકી આપી કે જો અમને દબાવવા માંગતા હોય તો અમે રાજીનામું આપી દઈએ। સુરતની ટેક્સટાઇલ માર્કેટ ફરી ભડકે બળી, 3600 દુકાનોના વેપારીઓના જીવ અદ્ધર થયા। સુરતના કમેલા દરવાજા વિસ્તારમાં આવેલી જાણીતી મિલેનિયમ એક ટેક્સટાઇલ માર્કેટમાં ટોપ ફ્લોર પર આવેલી દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ। અંદાજે 3600 જેટલી દુકાનો ધરાવતી આ વિશાળ માર્કેટના ઉપરના માળે 5 થી 7 દુકાનો આગની લપેટમાં આવી જતા કરોડો રૂપિયાના કપડાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો। માર્કેટના ટોપ ફ્લોર પર લાગેલી આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં 5 થી 7 દુકાનોને પોતાની લપેટમાં લઈ લીધી। આ દુકાનોમાં રહેલો કિંમતી કાપડનો જથ્થો, ખાસ કરીને લગ્નસરાની સિઝન માટે તૈયાર કરવામાં આવેલી સાડીઓ અને ચણિયા ચોળી આગની જ્વાળાઓમાં બળીને ખાખ થઈ ગયા। ઘટનાની ગંભીરતાને જોતા સુરત ફાયર બ્રિગેડ દ્વારા 10 થી વધુ ફાયર સ્ટેશનની 17 જેટલી ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી। ધુમાડાના ગોટે ગોટાના કારણે વેન્ટિલેશનમાં મુશ્કેલીઓ પડવા છતાં ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, જેના પગલે હજારો વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। દાહોદના રોડ પર દોડતી કારમાં લાગી આગ। ધ બર્નિંગ કારના દ્રશ્યો દાહોદના છે, જ્યાં લીમખેડા તરફ પૂરપાટ જતી કારમાં આગ લાગી હતી। કાર ચાલક પૂરપાટ જઈ રહ્યા હતા ત્યારે અચાનક કારમાં ધુમાડા નીકળવા લાગ્યા, જેથી સમય સૂચકતા વાપરી કારમાં સવાર લોકો બહાર નીકળી ગયા હતા અને કારને સાઈડમાં પાર્ક કરી દીધી હતી, જે બાદ તુરંત આગ ફાટી નીકળી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આખી કાર બળીને ખાખ થઈ ગઈ। ફાયરની ટીમ પહોંચે તે પહેલા જ કાર હતી ન હતી થઈ ગઈ। રોડ પર કારમાં આગથી નાસભાગ મચી ગઈ હતી। લીમખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। વડોદરાના છાણીમાં ભાથુજી મંદિર અને મહાકાળી માતાજી મંદિરમાં તસ્કરો ત્રાટક્યા। દાનપેટી માતાજીની પાદુકા અને તલવારની ચોરી।
વડોદરા શહેરના ચાણી વિસ્તારમાં આવેલા ભાથુજી મંદિર અને તેની બાજુમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં ચોરી થઈ. 3 જેટલા તસ્કરોએ ત્રાટકીને દાનપેટી, માતાજીની પાદુકા અને તલવારની ચોરી કરી હતી. મંદિરનો દરવાજો તોડીને દાનપેટીની ચોરી કરી હતી. મહાકાળી માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઇસમો ચહેરા પર રૂમાલ બાંધી મંદિરમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. આ તસ્કરોએ ભાથુજી મંદિરનો લોક તોડી અંદર પ્રવેશ કરી દાનપેટી ચોરી લીધી હતી, જેમાં આશરે 10,000 રૂપિયાની રોકડ રકમ હતી. એ જ રીતે મહાકાળી મંદિરમાં પણ દરવાજોનો લોક તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાંથી 20 વર્ષ જૂની લોખંડની તલવાર અને માતાજીની પિત્તળની ચરણ પાદુકાની ચોરી કરી લઈ ગયા હતા. દાનપેટી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે તૂટી નહીં હોવાથી દાનપેટી ત્યાં જ છોડી દીધી અને તેમાં રહેલી રોકડ પણ લઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તસ્કરોની શોધખોળ શરૂ કરી છે. અમદાવાદમાં મુસાફરોને ચાલુ ટ્રેનમાં ચડવું ભારે પડ્યું. આરપીએફના જવાને યુવકનો જીવ બચાવ્યો. અમદાવાદના એક મુસાફરને ચાલુ ટ્રેનમાં ચડવું ભારે પડી ગયું. અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા એક મુસાફરનો પગ લપસી ગયો હતો. આ મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના જોખમી ગેપમાં ફસાઈ ગયો હતો. સદનસીબે ત્યાં હાજર આરપીએફના જવાનોની સમય સૂચકતાના કારણે તેને બચાવી લેવાયો હતો અને એક મોટી દુર્ઘટના ટળી હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ટ્રેન ચાલી રહી છે ત્યારે કોઈ એક મુસાફર પહેલા ટ્રેનમાં ચડી જાય છે. ત્યારબાદ આ મુસાફર પણ ચડવા જતાં ટ્રેનની સ્પીડ વધી જતાં તે પોતાનું બેલેન્સ ગુમાવી દેતા ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ જતા તાત્કાલિક ત્યાં હાજર આરપીએફના જવાનોની નજર પડતા જ તરત જ દોડીને તેને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી દૂર ખેંચી લીધો હતો અને તેનો જીવ બચાવ્યો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે મુસાફરનો પુત્ર પુણેની હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ હોવાથી તેઓ ઉતાવળમાં હતા અને ટ્રેનમાં ચડવા જતાં પડી ગયા હતા. કોન્સ્ટેબલની સતર્કતાથી તેને બચાવી લેવામાં આવ્યો હતો. બાલાસિનોરની સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણવાની બદલે ધૂણવા લાગ્યા. સામાન્ય રીતે શાળાના ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ ભણતા જોવા મળે છે અથવા તો પરીક્ષા આપતા હોય તેવા દ્રશ્યો સામે આવે. પરંતુ મહીસાગરના બાલાસિનોરની તાલુકા પીએમસી શાળાના ક્લાસરૂમના દ્રશ્યો જોઈ લો. જાણે ક્લાસરૂમમાં શિક્ષણના પાઠના બદલે માતાજીનો માંડવો ચાલતો હોય તે રીતે વિદ્યાર્થીઓ ભૂવા બનીને ધૂણી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પોતપોતાની બેન્ચમાં બેસીને જાણે માતાજીના ભૂવા હોય તે રીતે ધૂણી રહ્યા છે. શિક્ષણના પાઠના બદલે શાળાના શિક્ષકો બાળકોને અંધશ્રદ્ધાના પાઠ ભણાવી રહ્યા છે. વિડીયો વાયરલ થતા શાળાના આચાર્યએ દાવો કર્યો કે શાળાના વાર્ષિકોત્સવમાં ભુવાના ગીત પર વિદ્યાર્થીઓ ધૂણ્યા હતા. પરંતુ સવાલ એ છે કે કાર્યક્રમમાં આવા અંધશ્રદ્ધાવાળા ધૂણવાનો ડાન્સ કોણે નક્કી કર્યો? પાલીતાણાના શેત્રુંજય પર્વત પર સિંહ લટાર મારવા નીકળ્યો તો રાજુલાના મોટા આગરિયા ગામની શેરીમાં સિંહોએ ધામા નાખ્યા. શિકારની શોધમાં ફરતા ફરતા સાવજો હવે શહેર સુધી પહોંચી રહ્યા છે. ભાવનગર પંથકમાં પણ સાવજોની સંખ્યા વધુ છે. ત્યારે શેત્રુંજય તીર્થમાં 6 ગાઉની મહાયાત્રા શરૂ થાય તે પહેલા ભાવનગર જિલ્લાના પાલીતાણા શેત્રુંજય પર્વત પર સિંહ પહોંચી ગયા હતા. પર્વત પર 2 સિંહ લટાર મારતા દેખાયા. જાણે દર્શન કરી ઉપરથી નીચે આવતા હોય તે રીતે ગીરના ડાલા મથ્થા પગથિયાથી નીચે ઉતરતા જોવા મળ્યા હતા. સ્થાનિક યાત્રિકોએ પણ સાવજોના કારણે થોડીવાર રોકાવું પડ્યું હતું. ત્યારે 6 ગાઉની યાત્રા પહેલા સાવજો દેખાતા ભક્તોમાં ભયનો માહોલ છે. વન વિભાગ પૂરતો બંદોબસ્ત ફાળવે તેવી માંગ ઉઠી છે. આ તરફ અમરેલીના રાજુલામાં સાવજોના આંટાફેરા વધ્યા છે. મોટા આગરિયા ગામની શેરીમાં સાવજોએ ધામા નાખ્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સુમસામ રાત્રે ગામની બજારોમાં એક બાદ એક સાવજ જાણે પેટ્રોલિંગ કરી રહ્યા હોય તેમ આંટા મારે છે. મોડી રાત્રે ગામમાં કેસરીની ગર્જનાથી લોકો ડરી ગયા હતા. જોકે કોઈ શિકાર ન મળતા ગીરના રાજા જંગલમાં પરત ફર્યા હતા. વડોદરાના હરિધામ સોખડાના બંને જૂથના સંતો એક મંચ પર જોવા મળ્યા. આર્ટ ઓફ લિવિંગ આશ્રમમાં 4 વર્ષ બાદ બંને જૂથના સંતો સાથે જોવા મળ્યા. બંને જૂથના રવિશંકરના કાર્યક્રમમાં હાજર